જુવાન દીકરીઓએ એકવાર પોતાના બાપના જોડે બેહી અને પૂછવું પડે કે બાપ તને ઇજ્જત કમાતા કેટલા વર લાગ્યા? હે બાપ તને આબરૂ કમાતા કેટલા વર લાગ્યા? હે બાપ તને સમાજમાં આટલા પહોંચતા કેટલા વર લાગ્યા? બાપ તે મારી ફી ભરવા માટે કેટલાને હાજી હાજી કરી? એ બાપ તું અમને ભણાવવા માટે કેટલાના પગ પકડ્યા? એ દીકરી મોટી થાય, બાપને એમ હોય મારી દીકરી ક્યાંય આધુનિક સમયમાં પાછી ન રહી જાય, એને એન્ડ્રોઈડ મોબાઈલ આપે. એ મોબાઈલમાં દીકરીઓ વોટ્સઅપ વાપરે, ફેસબુક વાપરે, ઇન્સ્ટાગ્રામ વાપરે. કાલ હવારના કોઈ નપાકર છોકરા નોખા નોખા પટ્ટીના ચપ્પલ પહેરી માગ્યા મોટા સર્કલો લઈ 35 રૂપિયાના પેટ્રોલ પુરાવી 5 હારા ફોટા મોકલે, 5 હારી વાતો કરે, દીકરીઓને ભોળવી દે. અને એ દીકરીઓ જ્યારે પોતાના બાપની આબરૂના ઉપર પગ મૂકી ઘર છોડી અને ભાગી જાય ને ત્યારે હૃદયમાં દુઃખ બહુ લાગે છે સાહેબ. એવા આપણે વિડીયો જોયા, વકીલ ઉભા હોય, જજ ઉભા હોય, ગામે ગામના પંચાયતિયા ઉભ્યા હોય, ખૂણામાં દીકરી હોય. સાહેબ ફાટેલ તૂટેલ લુગડા પહેરેલો બાપ પોતાની પાઘડી દીકરી આગળ પાથરતો હોય કે બેટા એ દીકરી મારા ધોળામાં ધૂળ ન પાડ, એ દીકરી મારી આબરૂને બચાવી લે, એ દીકરી મારી આબરૂને જાળવી લે. અને એ દીકરી જ્યારે પોતાના હગા બાપને એમ કહેતી હોય કે વકીલ સાહેબ આ કોણ છે, હું આને ઓળખતી નથી, ત્યારે અંદરથી હૃદય બહુ રોવે છે. બાપ જેટલી બહેનો બેઠી છે તમારા નાના ભાઈ તરીકે વિનંતી કરો, મહાદેવના ખોળે આજે એક પ્રણ લઈને જાજો બાપ, કે મારા માવતરને લાંછન લાગે એવું એક પણ ડગલું હું આ લક્ષ્મણપુરા ગામની દીકરી નહીં ભરું.